હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 6:15 અને આપણે અત્યારે કોઈ મેઇન પ્રશ્ન હોય ને તો આપણી ગંગાનો। ગંગાએ તો ઓચિંતાના આપણે ઉપાધિમાં નાખી દીધા કે માણા કે માલ આપણી ઘરે હોય એટલે આપણે એની હરખી જ ચિંતા હોય, એટલી જ ચિંતા હોય। કારણ કે મને ને દેવાંશીને પપ્પાને અને બાને બધાને ક્યાંય નિરાશ નથી। એ ખાય નહીં ત્યાં લગન આપણે નિરાશ થાય નહીં। એટલે કામ કીધું આપણે એક બાજુ મૂકી દઈએ। અત્યારે આપણી ખાસ કોઈ જવાબદારી હોય તો ગંગા। આપણી ગંગાને આપણે અહીંયા ડૉક્ટર બોલાવી લીધા। આમાં કોમેન્ટ હતી તમે બીજા સારા ડૉક્ટર બોલો, પણ ડૉક્ટર જે સારા હતા એને જ બોલાવ્યા આપણે। કાલે ખાલી 4000 આવીને લઈ ગયા। એની પહેલાં દવા લખી દીધી હતી, એ 2000 લેવા, એની પછી 1000 લઈ ગયો, એટલે કુલ 5-6 હજાર 6-7 હજાર આપણે દઈ દીધા। પણ પૈસાની કોઈ ચિંતા નથી। હજી ભલે આપણી ગંગા વાહે ખર્ચો આવે પણ હાજી થઈ જવી જોઈ। હાજી થઈ જાય તો રૂપિયા તો થઈ જાય। અને અત્યારે આપણે ગંગાને લઈ જાવી છે જુનાગઢ, કારણ કે અહીંયા ડૉક્ટરથી ખોટો ખર્ચો થાય છે અને એનું દુઃખ શું છે એ પકડાતું નથી। એટલે બધા એમ કે ગોળ ને પાવ પર ગોળ ઉપર જ આપણી ગંગા અત્યારે 2 દિવસ થયા છે। આપણે ગોળનું પાણી ને હાકરનું પાણી સતત ચાલુ જ રાખ્યું છે, એટલે જ હજી ઊભી છે, નકર ઊભી ન થઈ શકે। એટલે એ તો અમે રાતે 10 વાગે આવીને પાઈ જાય, અત્યારે 6 વાગ્યામાં પાયું। પણ હવે આજ ભોળિયાનાથી દયાથી જુનાગઢ પૂગી જાય એટલે બસ યુટિલિટીમાં ચડી જાય નિરાતેથી અને એને દવાખાને લઈ જાય ને એને પપ્પા હાજી કરીને પાછા આવે એટલે આપણે નિરાત થઈ જાય। ખાવા માંડે ને એટલે દૂધ આવે તો ન થાય તોય કાંઈ નહીં, દવા ન દે તોય કાંઈ નહીં, પણ એક હાજી થઈ જાય ને એટલે બસ હે આપણે ઉપાધિ હતી તો ગંગાને યુટિલિટીમાં કેમ ચડાવશે, એને બિસાડીને તેવડ તો હતી નહીં, પણ કાંઈ તકલીફ પડી નથી, આરામથી ચડી ગઈ અને તો હજી ઊભી છે। ફોહલાવીને ધીમે ધીમે ચડાવી દીધી। પહેલાં આપણે ગોળ પાઈ દીધો એટલે થોડીક એને બાટલા જેટલી તાકાત મળી જ ગઈ હોય। એટલે હવે દેવાંશીને પપ્પાને હવે ઉપર છે 9 થાય ને ત્યાં જુનાગઢ નહીં। હા, હવે જો આપણે પેલા મેન પ્રશ્ન હતો ને તો કીધું ગાય પોગવાની નથી અહીંયા, એટલે હવે કીધું વડિયાનાથનું નામ લઈને કીધું ટ્રાય તો કરી, પણ એના ભાઈ હારા હે કારણ કે હાજી થવા જ છે। હા, હાજી થઈને જ આવશે। સડી ગઈ કમ્પ્લીટ, કઈ વાંધો ના આવ્યો। નકર પ્રશ્ન હતો કે બેહી જાહે ને 100% બેહી જ જાત એવું જ હતું, પણ એ હતો આની માથે નો સડાવી, ખાતરના ઢગલા માથે અહીંયા સાઈડમાં જ રાખી। કીધું આપણે જો અહીંયા તો ચડાવશું ને તો બેહી જાય, એને એટલી એડપ નથી કે આ ચડી શકે એમ। એટલે આપણે ખાતરનો ઢગલો અહીંયા પોળો કર્યો અને એને આપણે એમનેમ નીચે હાલતી હોય એવી રીતના ચડાવી એમ। હવે હાંજે લઈને હાજી કરીને જ આવજો। હવે એ હાજી થઈને જ આવશે, નકર તો સડે જ દે અહીંયા। હાજી નો હોત તો સમજી લેવાનો તો હાજી નો થાત, પણ સડી ગઈ હે ને એટલે હાજી થઈને જ આવશે। હા હા, નકર સડે જ દે। ઈ નકર આમ ઊભ્યા આ કોઈની જાયલી જ નો રે। આપણે કાલ ગંગાને જે દવા બાટલા જે ચડાવ્યું ને એ બધું ભેગું લઈ જવું છે, એટલે એને ખબર પડે કે આને હું સારવાર કરી એમ, અને જે દવા આપી છે ને એ બધી લઈ જાય। એટલે આને શું તકલીફ છે ને આ તો બધા રિપોર્ટ ને સોનોગ્રાફી થતી હોય એટલે ખબર પડી જાય। સુગર ઘટતું હોય તો એને આપણે ગોળ પાઈને એટલે એ ખાવા માંડે। હજી તો ઊભી છે પણ બેસી જાય ને પછી જુનાગઢ લગન ઊભી નહીં થાય। તાકાત તો ગોળ પાઈસી ને એટલે છે। આપણી ગંગા વહી જાય ને એટલે આપણું ધાર્યું લાગે ખાલું, ગંગાથી જ ભર્યું ભર્યું લાગે। અને આપણે નંદીનો પ્રશ્ન છે, પણ નંદીને આપણે ગંગાના વાસડાનો પ્રશ્ન છે, પણ એને આપણે જો આને ધવરાવીશું થોડીક ઓલું કરે છે ધાવા દેવામાં, કારણ કે ગાયોને આપણા કરતા જાજી હાન હોય, પણ આને દૂધ પાવા કરતા ધાવે ને તો એને સંતોષ થાય, એટલે આને ખંજોરીને ફોહલાવી આનું દૂધ આનું પાઈ દે છે। આપણે ઘરે દૂધ લઈ જ ન જતા કાંઈ, આપણી ગૌરીનું દૂધ છે ને આને પાઈ દઈશી, દોવાનું નામ જ નહીં, બધું દૂધ પાઈ દેવાનું એટલે આ ધરાઈ જાય, નકર આનો પ્રશ્ન થાય બિચારાને। એટલે આપણે લઈને દૂધ પાઈ પણ આ ધાવે ને એવો હોપાય નહીં।
જા નકર નહીં દે. અને વાસેડાને ઈ એક તો આદત હોય જ, દૂધ પીતા પીતા માથા મારે. આપણી ગંગા રે આપણે એવી લાગણી બંધાઈ ગયેલી હોય કે અત્યારે આવ નાનજી બાપા જો રોવે છે કે હું 2 દિવસ ત્યાં રહી છે કે દીને નીંદર નથી કરી કે ગંગા વહી ગઈ, હાજી થઈને આવી જાય તો બસ. એટલે જો નાનજી બાપા રોવા માંડ્યા હોય તો આપણી ગંગા ભલે થોડી કતી પણ કે એની માયા એવી છે કે નાનજી બાપાનું તો બહુ જ સાંભળતી. નાનજી બાપા કે ને ગંગા એટલે નાનજી બાપા પાસે આવતી રહે, પણ હાજી થઈને આવતી રહે. નાનજી બાપા હે ને હજી ચાય નથી પીધો. નાનજી બાપા કઈ રોવા માંડ્યા હોય નહીં નાનજી બાપા? મને એવી જ વાલી છે નાનજી બાપા, મને કે હક નથી 2 દિવસ ત્યાં. આપણે વાડી આવીને ત્યાં તો સીધો આવકારો આપે જ. ગાયું તો બધી છે પણ એની રધી જ અલગ નહીં, આમ વાડી ભૈરી ભૈરી લાગે. બોલો આપણે એને દૂધ પાઈ દીધું છે એટલે એ ધરાઈ ગયો છે. અને હવે ચા પી લ્યો, ચા તૈયાર થઈ ગયો છે. તમે એ આવતી જ રહે હાજી થઈને. હજી આડુમાં સેતા જુનાગઢ પૂગી ગઈ છે ને એટલે ત્યાં બધી સારવાર હોય. અત્યારે ટાઈમ થયો છે સવારના 8 એટલે આપણે આવ્યા હતા તો 6 વાગ્યા પહેલાંના વાડી આવી ગયા હતા ને 5 વાગ્યા પહેલાંના દેવાંશી પપ્પાનું 2 ઉઠી ગયા હતા. આપણે ગંગાને લઈ જાવી હતી એટલે. અને કામ છે આજે આપણે મરચું પાવડર દરવાનું સ્ટોક બધે પૂરો થઈ ગયો છે, થોડું થોડું હોય છે પણ ફોન આવે છે પૂરો થઈ ગયો ને આપણે અહીંયા માલે તૈયાર નથી. આપણે આ વાતાવરણ ભેગો ભેગો ભાવ ભજવે છે. લાઇટ આપણે બપોર 2 વાગ્યા લગન જ હોય, દળવાનું ચાલુ થાય છે 11 વાગે. ઘાર ઉઠતો નથી એટલે દળાતું નથી. ભાઈ તો સારું છે કે લાઇટ વહી ગઈ છે. અત્યારમાં લાઇટ વહી ગઈ ને એમાંય આપણે રાજી છીએ. લાઇટ 10 વાગે આવે ને તો 6 વાગ્યા લગન લાઇટ રહે તો આપણે દળવાનું કામ હાલે. અને દેવાંશી પપ્પા પહોંચી ગયા છે ધોરાજી, એટલે 9 થાય ને ત્યાં જુનાગઢ પહોંચી જાય. અને હમણાં કોઈક ભાઈ અહીંયા આવ્યા હતા ને કે જુનાગઢ તો ગમે એવી તકલીફ હોય ને તો બધાય ડૉક્ટર હોય ત્યાં જાય ને એટલે સારું થઈ જ જાય. એટલે આપણે એ ભાઈએ કીધું ને તો એક આમ આશા મળી કે સારું આપણી ગાને સારું થઈ જાય. ને હમણાં 9 વાગે પૂગી જાય ને પાછો ફોન આવી જાય ને એટલે આપણે નિરાય. અને કામ છે આપણે પેકિંગ કરવાનું, પણ લાઇટ વહી ગઈ એટલે માણસો બેઠા છે. આજે આપણે હવે 2-3 દિવસ એ જ કામ કરવાનું છે કે મરચું પાવડરનો સ્ટોક સાવ પૂરો થઈ ગયો છે. એટલે માણસો અત્યારે મરચાંની ક્વોલિટી કરે છે. લાઇટ આવશે ને પછી પેકિંગ કરવા આપણે વયા જાવ. આપણે દેવાંશી પપ્પા ગયા છે જુનાગઢ એટલે આપણે એને કીધું જ તું કે તમે અહીંની ઉપાધિ કરો માં તમે ગંગાની ઉપાધિ લઈને જાવશો એટલે ગંગાની જ ઉપાધિ કરજો. અહીંનું બધું આપણે સંભાળી લેવું. એટલે જો આ બેન જોગતા જાય છે, ઓલા બેન ચારતા જાય છે, આ બેન ભરતા જાય છે, હું પેકિંગ કરતી જાઉં છું. અહીંયા દરવાનું ચાલુ છે, વાહ તેલ મિક્સ કરવાનું ચાલુ છે. એટલે આ બધું હેલ્ડિંગ કરવાનું હતું મારે. અને ભેગું ભેગું કોને હું કામ કરવું એ બધાનું સેટિંગ કરવાનું, ભેગી હું કામ કરું જ છું. આમ જો કપડાનો કલર લાલ થઈ ગયો અને હાથનો હોતન. એટલે પૈસા કમાવા હેલા નથી, બહુ મુશ્કેલ છે એમ. પણ આપણે કાંઈ પ્રશ્ન નથી. થોડીક વાર એવું લાગે કે તીખા હાથ થઈ ગયા ને એવું, પણ આ તેલ મિક્સ કરેલું હોય ને એટલે એટલું બધું ઉઠતું નથી. આ માણસોને કઈ તકલીફ નથી પડતી. કાલે આના માણસો આવશે, નકર તકલીફ પડે ને તો બીજે દિવસે ના પાડે કે અમારે આવું નથી. પણ આપણે પહેલી વાર પેકિંગ કર્યું ત્યારે આ માણસો હતા અને બીજી વાર આ જ છે. એટલે પ્રશ્ન કઈ બહુ આવતો નથી અને આપણે તો ન કરે આવે જ નહીં. અને આ સ્ટોક છે એ આપણે મોરાનો છે, આ તીખાનો છે. એટલે દેવાંશી પપ્પાને કાલે બેહવાનું નથી, ઘરે ગાડી ભરી જવાનું જ છે. એટલે આપણે બે સ્ટોક થોડો થોડો કરી દઈ એટલે બાચકા ભરાય ને કાલે એક જગ્યાએ જાય, કા જામજોધપુર જાય કા રાજકોટ જાય, પણ જવાનું છે એ ફાઇનલ છે. આપણે માલ તૈયાર કરી દીધો છે. કૃષિ યુનિવર્સિટી જુનાગઢ, ત્યાં આપણે પશુ દવાખાનું છે મોટું, ત્યાં આપણે ગંગાને લઈને ગયા હતા અને દવા કરી, બાટલા 4-5 ચડાવ્યા અને ઇન્જેક્શન દીધા ને અત્યારે આડુમાં છે પણ હજી ખાતી નથી. પણ આપણે એમ હતું જુનાગઢ લઈ જાય ને એટલે અહીંયા ઢોર હાજુ થઈને આવે, પણ જોઈને એવું અહીંયા આપણે જવાબ નથી દેતા ડૉક્ટરો. કારણ કે નકર આપણે પૂછવા જાય કે ભાઈ અમારી ગાય 3 દી થયા ખાધું નથી અને તમે આને એકાદ દી 2 દી રાખી કંઈક કરી તો ખબર પડે.
લેબોરેટરી કરી, કંઈક નિદાન કરી, તો કોઈ જવાબ જ ના દે. નકર આપણે એમ હતું જુનાગઢ લઈ જઈએ એટલે એક દી કે 2 દી કદાચ ભલે ને રોકાવું પડે, પણ ત્યાં રોકાઈ નહીં થઈ જાય, પણ ત્યાં તમને કાંઈ જવાબ મળે નહીં. એ તમે 3 ફરે જાવ તો 1 ફરે જવાબ દેવો જ દે, નકર નોય દે. એમ કે તમારી સારવાર થઈ ગઈ છે, એ બરોબર થઈ ગઈ, હવે તમારે ઘરે જઈને કરવાની, એ અહીંયા જે કરી એ જ ઘરે કરવાની છે, એ ડૉક્ટરને બરકીને કરવી લેજો. પણ 3 ફરે કીધું કે સાહેબ આને કંઈક રિપોર્ટ કરવો હોય તો 1-2 દી રોકાઈ જાય, કહેતા હોય તો 2 દી રોકાય, પણ કોઈ જાતનો જવાબ નહીં. એને તો પગાર આવે જ છે ને ખુરશી બેહીન. એટલે જેવું જોઈએ એવો આપણે એને જવાબ ન મળે ખેડૂને કે કોઈ પણ પશુપાલકને. એટલે આપણે અહીંથી 3500-4000 ભાડું દઈને ગયા હોય અને ભાડું ગોયરું, પણ આપણે આયસા હોય કે આપણે ઢોલ લઈને જાય ને હાજુ થઈ જાય, પણ અહીંયા જઈને ને તમને નિરાશા મળે, આશા ન મળે. સરકાર એટલો પગાર ચૂકવતી તોય છતાં, અને એને તો પગાર લઈને સેવા કરવી. હા, નકર કે ભાઈ કઈ વાંધો ના, તમારે ગાય ને ખાતી, કીધું 3 દી થી ખાધું નથી સાહેબ, તમે કહેતા ને તો આને રોકાઈ જાય, જે કઈ કરવું પડે ટ્રીટમેન્ટ કરો કીધું, તો એ બરોબર છે. અમે દવા કરી દીધી, કમ્પ્લીટ થઈ ગઈ, હવે તમને ઘરે ડોઝ દીધો, ઘરે દીધા રાખવાનો એટલે રેડી થઈ જાય. કીધું 3 દી થી ખાધું નથી, અહીંયા કંઈક વધારે સારવાર થાય તો 1 દી 2 દી રોકાઈ જાય કીધું, પણ કઈ જવાબ મળે નહીં તમને. એટલે થોડીક રિકવરી હે, બાટલા ચડ્યા એટલે પાણી પીધું, પાણી પીધું, ખાધું નથી પણ પાણી પીધું હાઈ, એટલે વાંધો નહીં આવે. અમારી ગંગા બચી જાય, પાણી પીધું એટલે મને આશા જાગી છે, હાજી થઈ જાય, ભોળિયા નાખી દઈએ. હું તો રાત ને દી પ્રાર્થના કરું ના થઈ જાય. ઘણા સબસ્ક્રાઈબર આપણા વિડીયા જોવે છે, એની ઘણાની કોમેન્ટ આવી, અને બધાએ હંધાઈના જે દેવી દેવતાને માનતા એને બધાએ શ્રદ્ધાથી ભાવથી કીધું કે પ્રાર્થના કરી તમારી ગંગાને રેડી થઈ જાય, એટલે થઈ જ જાય, હોય 100% કઈ વાંધો નહીં આવે. પાણી આજ પીધું છે 5-7 લીટર, એટલે આપણે થોડીક આયસા જાગી કે આજ પાણી પીધું ને તો કાલ ખાહે, કારણ કે જે દવા લખી દીધી આપણે એ આપણે બાટલા ને બધું લઈ આવ્યા છીએ, એટલે કાલ આપણી પાછી અડધી કલાક જે કંઈ થાય બાટલા 3-4 ચડાવશું અને ઇન્જેક્શન દેવું ને, એટલે કાંઈક પાછી કાલ કોટામાં આવી જાય, એમ 4 દી લગી કરશું ને એટલે સારું, એની ટ્રીટમેન્ટ પૂરી થાય ને તો લગભગ 100% સારું થઈ જાય. અને એક કોમેન્ટ હતી, એનો આ જવાબ દઉં કે તમે તો ખાલી કમાઈ લ્યો છો, ગાયને સાચવતા નથી ગંગાને, પણ અમે જેમ દેવાંશની હાટું બીમાર પડે ને ધોળા કરીને એવા અમે અમારા ગંગા હાટું ધોળા કર્યા, અને અમારા ખીલે બાંધી છે અમને વાલી જ હોય, કારણ કે આપણે ખીલે બાંધ્યું ને આપણે જવાબદારી જ હોય. અમે ડોક્ટરને પૂછી અને તાજી કરવી શું કરું, પણ ડોક્ટર ના પાડી દે છે. બાકી કોઈ દી અહીંયા આપણે ખીલે બંધાય ને એને દુખી કરવા નહીં, આપણે કે ગાયોની સેવા કરવા તો નથી જતા, અને આપણી એટલી કેપેસિટી નથી, પણ ઘરે બાંધીને એને તો દુખી નહીં જ કરવાની, એ તો આપણો નિયમ છે જ. અત્યારે 15-17 હજાર આપણે ગંગાને પુગાડી દીધા, પણ પૈસાનો તો વિચાર હજી એકવાર નથી આવતું. હજી કોઈ કેમ કે આને બોલાવો ને પરબારો સારું થઈ જાય, એને પપ્પા પરબારા બોલાવે. કાલ ડોક્ટર તો બરકવા જ જોઈએ, આ બધી ટ્રીટમેન્ટ દેવા કાલ ડોક્ટરને તેડાવવાના જ છે. હા, પૈસા મહત્વ ન હોય, આપણી ગંગા જીવતો જીવ છે, જીવ બચાવવાનો મહત્વ હોય. એટલે પૈસાની કઈ વેલ્યુ નહીં, પૈસા તો કમાઈ હકી પણ આ પાછી હાજી થઈ શકે, એટલે રૂપિયાની વેલ્યુ હોય જ નહીં, જીવ બચતો હોય ને ત્યાં. અમારા ગંગા નાનજી બાપા એવા રોયા, હું એવી રોઉં, અને હવે મને કઈક એમ લાગે રજીવાળું નકર અહીંયા આવું જ નહોતું ગમતું જાળવા એટલે.